જગવિખ્યાત યાત્રાધામ ડાકોરમાં આજે ભક્તિ, શ્રદ્ધા અને આનંદનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. પરંપરાગત રીતે રાજા રણછોડરાયજીની 254મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ડાકોર મંદિરમાં ભક્તોનું કીડિયારું ઉભરાઈ રહ્યું હતું. ઠાકોર રણછોડરાયજી પોતાના ગર્ભગૃહમાંથી બહાર આવીને ભવ્ય રથમાં સવાર થઈને નગરચર્યા પર નીકળ્યા. સમગ્ર ડાકોર નગરી જય રણછોડ, માખણ ચોર અને હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કીના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠી છે. સમગ્ર ગુજરાત તેમજ દેશના વિવિધ ભાગોમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ અલૌકિક અવસરના સાક્ષી બનવા માટે ડાકોર પહોંચ્યા છે. ભગવાન રણછોડરાયજી જ્યારે નગરની જનતાના ખબર અંતર પૂછવા અને તેમને આશીર્વાદ આપવા નગરમાં ભ્રમણ કરી રહ્યા છે, ત્યારે ભક્તો પણ ભાવવિભોર થઈને તેમની સેવામાં તત્પર જોવા મળ્યા. રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તોની સુવિધા માટે પણ તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ડાકોર શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ખાતે આ 254મી રથયાત્રા ગણવામાં આવેલી છે. આ રથયાત્રા પુષ્ય નક્ષત્રના દિવસે નીકાળવામાં આવતી હોય છે. રથયાત્રા 9 વાગ્યાના અધિવસન બાદ પરિક્રમા કર્યા બાદ 10 વાગ્યાના અરસા સુધીમાં બંને રથો એટલે કે ચાંદીનો રથ અને પિત્તળનો રથ એ બંને રથો બહાર જઈ નગરચર્યા કરશે અને ગોમતીની પ્રદક્ષિણા કરી આ પ્રદક્ષિણા 9 કિલોમીટર સુધીની હોય છે. એ 9 કિલોમીટર સુધીની પ્રદક્ષિણા પૂરી કર્યા બાદ રાત્રિના મંદિર પરત ફરે છે.